હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન ભાવનગર ખાતે યોજાયું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી. પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન કે જે ગુજરાત રાજ્યના 10,000 જેટલા પત્રકાર પરિવાર જોડીને એક આગવી એકતા ઊભી કરી છે. ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા. ત્યારે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા તમામ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પણ શિલ્ડ તથા બુકે આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અને ભાવનગર સ્ટેટના યુવરાજ પૃથ્વીરાજ સિંહ ગોહિલ દ્વારા કાર્યકરને અનુલક્ષીને સંબોધન કર્યું હતું. અધિવેશનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણિયાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ દરેક જિલ્લા તથા તાલુકાઓમાં એક થયું છે, જે ગર્વની વાત છે. ત્યારે આનંદ પણ એ વાતનો છે કે સંગઠનનું નામ જ એકતા આપવામાં આવ્યું છે, ત્યારે ખબર પડે કે આ સંગઠન એકતાને વરેલું છે. અને વધુમાં જણાવ્યું, પત્રકાર એ સમાજ અને સરકાર વચ્ચેની કડી છે. સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારનો સિંહ ફાળો રહેલો છે. તેમજ ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાએ ઉપસ્થિત પત્રકારોને અને આગેવાનોને હાજરીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે. ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી, જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં આવી જશે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપનું સંગઠન શિસ્તને વરેલું છે. આ સંગઠનમાં શિસ્તબદ્ધ પત્રકારો જોડાયેલા છે. ત્યારે આગામી સમયમાં પણ વધુ પત્રકારો જોડાશે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરી એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ નવીન યુક્ત હોદ્દેદારોને નિમણૂક પણ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવેશ હોદ્દેદારોના સન્માન બાદ વિવિધ જિલ્લા ટીમો દ્વારા પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાનું સન્માન કરાયું હતું. ત્યારબાદ છેલ્લે હાજર તમામ પત્રકારો સહિતના લોકો દ્વારા જેના અન્ન ભેળા એના મન ભેળા ઉકિત અનુસાર સ્વરૂચિ ભોજન લીધા. ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ પત્રકારોને ગિફ્ટ આપી સન્માન કરાયું હતું. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. પત્રકાર એકતા પરિષદ અધિવેશન ભાવનગરનું અમે 12-13 દિવસથી અમારી આખી ટીમ ભાવનગર જિલ્લાની અને એના આગેવાનો લાભુભાઈ કાતોડી અને પોતે સાથે અને હું નીતિન ગેલાની IT છે પ્રદેશ, અમે લોકોએ 12-13 દિવસથી મહેનતે પાલિતાણાનું અને ભાવનગરનું અધિવેશન, જેમાં 24 જિલ્લામાંથી અલગ અલગ જિલ્લાના પ્રભારી, જિલ્લાના પ્રમુખો અને અમારી પ્રદેશની ટીમના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, આગેવાનો કાલે રાત્રેથી આવી ગયા હતા. અમે સર્કિટ હાઉસમાં બધાને અલગ અલગ ફાર્મ હાઉસ રાખીને 110 લોકોને ઉતારો આપ્યો હતો. અધિવેશનમાં અમારા મુખ્ય હેતુના કાર્યક્રમની અંદર જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ, નીમુબેન બાંભણિયામાં આપણા સાંસદ મંત્રીશ્રી, અમારા પુરુષોત્તમભાઈ સોલંકીના નિમેલા 2 લોકો આવેલા અને સાથે કલેક્ટર સાહેબ, સાથે SP સાહેબ અને અમારા અહીંના કમિશનર સાહેબ, આ બધા મંચ ઉપર બિરાજી અમારું શોભા વધારી. પત્રકાર એકતા પરિષદમાં આજે અમારા 400 લોકોના અધિવેશનમાં પૂરી સંખ્યામાં 330નો કાર્યક્રમ એટલો સરસ થયો કે અમારું આ 29 જિલ્લાના અધિવેશન પૂર્ણ થતાં આજે અમારું 30મું અધિવેશન ભાવનગર જિલ્લાનું હતું. પણ અમારી મહેનત રંગ લાવી અને પત્રકારોને ન્યાય મળે અને પત્રકારોને જે પડતી મુશ્કેલીઓ એની છીનવાઈ ગયેલી જે 25 વર્ષ પહેલાં જે એની જે મુખ્ય જે મળતી જે પત્રકારોને માહિતી, એનો જે પત્રકારોને મળતી વસ્તુને બંધ થતાં એના વિચારો સાથે એને જે 14 માંગો છે અમારી એ લઈને જે પત્રકાર એકતા પરિષદ આગળ વધી રહ્યું છે. આજે ગુજરાતની અંદર 10,000 પત્રકારોનું અમારું પત્રકાર એકતા સંગઠન બની ગયું છે અને ખૂબ અમે બધા જિલ્લામાંથી આવ્યાનો આભાર માનીએ છીએ અને અમારા આગેવાનોનો અને મંચ ઉપર જે પદાધિકારીઓ અને રાજકીય નેતાઓનો ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત, જય ભારત. ભાઈ કાતરોડિયા, પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ. આજે ભાવનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું અધિવેશન પ્રદેશના 125 આગેવાનોની હાજરીમાં અને ભાવનગર જિલ્લાના 250 પત્રકારોની હાજરીમાં યોજાયું. કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા. રાજકીય આગેવાનો બંને પક્ષના હાજર રહ્યા અને એના કરતાંય
ચાર ચાંદ લગાવડે એવું ભાવનગરનું ગૌરવ જેને કહી શકાય, યુવરાજ મહારાજ સાહેબ આ વચ્ચે કાર્યક્રમમાં હાજર રહ્યા એટલે આ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જે 7 જણની ટીમ મિલનભાઈના નેતૃત્વમાં કામ કરતી હતી એ 7નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે જો આ 7 જણા દોડ્યા ન હોત તો આ કાર્યક્રમ જે કક્ષાનો બન્યો છે આવો સફળ કાર્યક્રમ ન હોત. એ સિવાય નાના મોટું યોગદાન જેણે આર્થિક રીતે કે વસ્તુ સ્વરૂપે અમને આપ્યું છે એ તમામ દાતાઓનો, શ્રેષ્ઠીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા તમામ માનવંતા મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. આ અધિવેશન ભાવનગર જિલ્લાનું બીજું અધિવેશન છે, પણ ગુજરાતનું 30મું અધિવેશન છે. અધિવેશનના માધ્યમથી અમે એક નવી કેડર ઊભી કરીએ છીએ કે પત્રકારો સોમાનીપણે પત્રકારત્વ કરી શકે, એની પાછળ આખી વ્હાઇટ કોલરની ફોજ ઊભી કરવા માટેનો અમારો પ્રયાસ અધિવેશનના માધ્યમ છે. ત્યારે કોઈ પત્રકારે નબળા માણસ પાસેથી મદદ ન લેવી પડે અને સારા માણસો પત્રકાર પડકે ઊભા રહે, એના માટેનું લક્ષ્યાંક સાથેનો આ અધિવેશનનું આયોજન અમે કર્યું છે અને એ સફળતાપૂર્વક પાર પડ્યું છે. એટલે આજની તકે જેટલા ઉપસ્થિત રહ્યા એ તમામનો, ટીમના બધા મેમ્બરોનો, પ્રદેશના હોદ્દેદારોનો, સાથે ઝોન, જિલ્લા અને તાલુકા સુધીના હોદ્દેદારોનો તમામનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતભરમાંથી આવેલા તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું અને ભાવનગરની ટીમને ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું.